નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક દિનની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો, આજના માસ્ટર બેન્ચ લેક્ચર નંબર 6 લાઈવ સેશનની અંદર શરૂઆત કરીશું સમાંતર શ્રેણીના અમુક દાખલાઓ કે જેમની ટ્રીક આપણને ઘણી બધી રીતે ઉપયોગી થશે। તો આજના સેશનની શરૂઆત કરીએ। જલ્દીથી જલ્દી વિદ્યાર્થી બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને આપણી લિંક શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો। હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। ઓકે, શરૂઆત કરીએ આજના લેક્ચરની। સૌથી પહેલો નંબરનો ક્વેશ્ચન, જો કોઈ સમાંતર શ્રેણી માટે A25 માઇનસ A20 20 ઇક્વલ 15 હોય તો ડી બરાબર ખાલી જગ્યા થાય। બેટા, માર્ચ 2014ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે। આ જ દાખલો આપણે લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે જોયેલો હતો। જો A25 માઇનસ A20 બરાબર 15 હોય તો ડી કેવી રીતે મળશે? સાવ સિમ્પલ છે। અહીંથી ખબર પડી જવી જોઈએ કયું સૂત્ર લાગશે। નાની મોટિયાનું સૂત્ર AM માઇનસ AN છેદમાં M માઇનસ N, ડી બરાબર AM A25 માઇનસ A20 છેદમાં 25 માઇનસ 20। તો એ બેની બાદબાકી આપણને આપેલી છે 15 છેદમાં 25માંથી 20 જાય 5, છેદ ઉડી ગયા 5 તેરી 15, તો ડી બરાબર 3। તો બેટા, આપણો જવાબ તૈયાર થઈ ગયો 3। આ તમારો જવાબ। માત્ર અમુક સેકન્ડોની અંદર જ આપણે આ દાખલા ગણી શકીએ છીએ। બસ માત્ર કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ। ડન। તો લગભગ ક્વેશ્ચનોના કન્સેપ્ટ આપણે ક્લિયર કરી લીધા છે। એ પદ શોધવાનો દાખલો હોય તોય ભલે કે પછી સરવાળો શોધવાનો દાખલો હોય તોય ભલે, તો લગભગ ટ્રીકો આપણી સામે આવી ગઈ છે। જોતા જઈએ એક એક પછી એક દાખલાઓ। નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે માર્ચ 2016માં પૂછાયેલો। એક સમાંતર શ્રેણી છે 5 7 9 11 13 15 ડોટ 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 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે। મિત્રો, માર્ચ 2016માં પૂછાયેલો પ્રશ્ન। જો અહીંયા પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે એક સમાંતર શ્રેણી આપી છે એમાં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ થાય? તો તમે જુઓ, સૌથી પહેલાં આપણે લખશું 5 7 9 11 13 15, એના પછી 17, બબેનો તફાવત છે તો પહેલાં આપણે 2 થી કરી નાખીએ। 17 ને 2 19, 21 23। હવે આપણે ગોતવાની છે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા। તો જોતા જઈએ। જો આને કહેવાય અવિભાજ્ય, આને પણ અવિભાજ્ય, આ પણ અવિભાજ્ય છે, આ પણ અવિભાજ્ય છે, 17 પણ અવિભાજ્ય, 19 પણ અવિભાજ્ય, 23 પણ અવિભાજ્ય। તો આપણે જોઈએ છે છઠ્ઠી। આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી। તો તમારો જવાબ આવશે 19। આમ છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 19। સાવ સિમ્પલ ક્વેશ્ચન છે। બધા મિત્રોને ખબર પડી જવી જોઈએ કે આની અંદર શું કરવાનું હતું। તમને એક શ્રેણી આપેલી છે, આપણે શ્રેણી બનાવી, એમાંથી તમને છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા। તો આપેલી શ્રેણીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે પહેલાં ગણીએ। 1 2 3 4 5 6 7 લગીને અવિભાજ્ય છે। આપણે જોઈએ છઠ્ઠી, તો આ 5 7 11 13 4 17 5 અને 19મી છે એ છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા છે। તો આવા કન્સેપ્ટની અંદર માત્ર એક માર્ક હોય છે બેટા, અને એક માર્ક એકદમ ઇઝીલી આવે છે। બસ જો કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિશે તમારું જ્ઞાન હોવું જોઈએ। નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન જોઈએ બેટા। જો આ એક અલગ પ્રકારનો ક્વેશ્ચન છે। 1 1 2 3 5 8 13 ડોટ 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 શ્રેણીનું નામ ખાલી જગ્યા છે। જો બેટા, આ જો તમે થિયરી પાકી કરેલી હોય, થિયરી વાંચેલી હોય તો તમને આ પ્રશ્ન ખબર પડી શકે કે આની અંદર શું કરવાનું છે। તમારો મેઇન કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। તમે થિયરી વાંચેલી હશે તો આરામથી તમે આ દાખલો ગણી શકશો। જો 1 1 2 3 5 8 13 આ શ્રેણીનું નામ ખાલી જગ્યા છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ સમાંતર છે તો એકમાંથી એક જાય 0 ને બેમાંથી એક જાય તો 1, તો સમાંતર તો નથી, કારણ કે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત સરખો હોય। તો બેટા યાદ રાખો, અહીંયા એક સિસ્ટમ બને છે। જો આનું પહેલું પદ અને બીજું પદને છોડીને ત્રીજા પદ ઉપર ફોકસ કરો તો એ આગળના બે પદોનો સરવાળો કર્યો છે। એના પછીનું પદ જો
તો આગળના બે પદોનો સરવાળો કર્યો છે, એના પછીનું પદ જોવો તો આગળના બે પદોનો સરવાળો કર્યો છે, એના પછીનું પદ જોવો આગળના બે પદોનો સરવાળો કર્યો છે. તો સિમ્પલી યાદ રાખો કે જે શ્રેણીનું ત્રીજું પદ અને ત્યાર પછીના દરેક પદ આગળના બે પદના સરવાળાથી બનતા હોય તો એવી શ્રેણીને કહેવાય ફિબોનાકી શ્રેણી. કેવી શ્રેણી કહેવાશે? ફિબોનાકી શ્રેણી. તો તમારા આન્સરમાં આવશે ફિબોનાકી શ્રેણી. તો મિત્રો આના માટે તમે થિયરી પાકી કરેલી હોવી જોઈએ. તો ફિબોનાકી શ્રેણી કોને કહેવાય? તો કે જે શ્રેણીનું ત્રીજું પદ અને ત્યાર પછીના દરેક પદ આગળના બે પદના સરવાળાથી બનતું હોય તો એને કહેવાય ફિબોનાકી શ્રેણી. ઓકે, તો આ હતી ફિબોનાકી શ્રેણી. તો સિમ્પલ ક્વેશ્ચન છે, બટ તમને એનો કન્સેપ્ટ આવડવો જોઈએ. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. બોર્ડમાં પૂછાયેલા દાખલાઓને આપણે વધારે પડતા સોલ્વ કરીએ છીએ એટલે આપણને ખબર પડે કે પ્રશ્ન શું કહેવા માગે છે. જો એક બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે √2, √8, √18, √32 ... એ સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો હોય તો એના પછીના 3 પદ શોધવાની વાત કરે છે. હવે સૌથી પહેલાં જો સામાન્ય શ્રેણી હોય ને તો આપણને ખબર પડી જાય કે આ સમાંતર છે કે નહીં, પરંતુ આ રૂટવાળી રકમ છે તો આ કેમ ખબર પડશે કે આ સમાંતર છે કે નહીં? તો સાવ સિમ્પલ છે, જોતા જાઓ. √2નું કાંઈ વર્ગમૂળ ન નીકળે એટલે એને આપણે એમનેમ રાખશું. √8નું વર્ગમૂળ નીકળે 4 દુ 8 એટલે 2√2. એવી જ રીતે 18નું વર્ગમૂળ નીકળે 9 દુ 18 એટલે 3√2. એવી જ રીતે 32નું વર્ગમૂળ નીકળે 16 દુ 32 એટલે 4√2. તો મિત્રો આપણી પાસે નવી શ્રેણી તૈયાર થઈ ગઈ √2, 2√2, 3√2, 4√2 ... હવે આ સમાંતર છે કે નહીં ચેક કરવું છે તો આપણે સિમ્પલી રીતે જોઈએ. a2 - a1, 2√2 - √2 બે વખતમાંથી એકવાર કાઢી નાખો તો એકવાર વધશે √2. એવી જ રીતે હજી પણ એક વખત શોધીએ તો a3 - a2, 3√2 - 2√2 તો વધશે √2. એવી જ રીતે હજી પણ એક વખત શોધીએ તો a4 - a3 બરાબર 4√2 - 3√2 તો જવાબ આવશે √2. તો તમે જોઈ શકો છો કે આ સમાંતર શ્રેણીમાં રૂટવાળી. તો અહીંયા સામાન્ય તફાવત સરખો છે એટલે સમાંતર શ્રેણી તો છે જ. હવે આપણે એમના પછીના 3 પદ શોધવા છે. તો 1, 2, 3, 4 એટલે કે પાંચમું પદ a5, તો એમનું સ્વરૂપ થાય a + 4d. એની કિંમત √2 + 4 અને ડીની કિંમત √2. તો 4 વખત ને 1 5 વખત તો 5√2. તો એનું પાંચમું પદ થશે 5√2. છઠ્ઠું પદ a6, a + 5d તો √2 + 5 √2. તો આ 5 વખત ને 1 વખત ટોટલ થઈ ગયા 6√2. એવી જ રીતે સાતમું પદ તો a + 6d √2 + 6 √2. તો 6 વખત ને 1 7 વખત. તો એના પછીના પદ તમને મળી ગયા પાંચમું, છઠ્ઠું ને સાતમું 5√2, 6√2, 7√2. અને જો આપેલી રકમ પ્રમાણે જવાબ આપવો છે તો તમે આને આમ આપી શકો. આ 5ને અંદર મોકલી દઈએ તો 25 થઈ જાય, 25 દુ 50. તો એનું પાંચમું પદ √ 50 આવે. 36 છે ને અંદર 6 ને અંદર મોકલો એટલે 36, 36 દુ 72. એવી રીતે તમે આને પણ મોકલી શકો છો. તો આ તમારો સિમ્પલ જવાબ છે. રૂટવાળી રકમને કેવી રીતે કન્વર્ટ કરવી એ તમને આવડવું જોઈએ. ઓકે, ચાલો. તો આટલા સિમ્પલ દાખલાઓ હોય છે. બસ તમે ખાલી એનું કન્સેપ્ટ ક્લિયર કરી લો કે કઈ રીતે દાખલો પૂછ્યો છે, શું કહેવા માગે છે અને એને કેવી રીતે સોલ્વ કરવો છે. દાખલાની રકમ વાંચતાની સાથે તમારો માઇન્ડ ચાલવા માંડવો જોઈએ કે આના કયું સ્ટેપ મૂકવાનું છે. જો વિચારતા રહેશો તો તમારો કન્સેપ્ટ ક્લિયર હોતો નથી, એનો મતલબ એવો થશે. ઓકે, નેક્સ્ટ એના પછીનો દાખલો જોઈએ. બોક્સ આપેલું છે, પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની અંદર, જોઈએ. જો એક કન્સેપ્ટ આવો ક્લિયર કરીએ આપણે. સૌથી પહેલાં -4 બોક્સ છે, બીજું બોક્સ, ત્રીજું બોક્સ અને ચોથું બોક્સ, અને ત્યાર પછી આપેલું છે 6. માં બોક્સમાં કઈ રકમ આવશે ને એ આપણે શોધવાનું છે. ડન. તો સાવ સિમ્પલી તમને હું આ વર્ક સમજાવું છું. તમારે શું કરવાનું છે કે આને ખાલી ક્રમ આપી દેવાનો છે. આને કહેશું a1, આને કહેશું a2,
આને કહેશું A3, આને કહેશું A4, આને કહેશું A5 અને આને કહી દેશું A6. તો તમે સિમ્પલી રીતે જુઓ કે એમને આપણે ક્રમ આપ્યા, ક્રમ આપવાથી આપણને ખબર પડી ગઈ કે કોને કયું પદ કેવું છે. તો હવે તમારા માટે એકદમ સિમ્પલ થઈ ગયું. જુઓ તમને અહીંયા A1 આપેલા છે 4 -4 અને A6 આપેલા છે 6. આર યુ રેડી? તો હવે હું શું કરીશ બેટા, તો કે હું નાની મોટીના સૂત્રથી લઈ અને પહેલાં ડી શોધી લઉં. તો ડી બરાબર AM - AN છેદમાં M - N. ડી બરાબર AM એટલે A6 - A1 છેદમાં 6 - 1. ડી બરાબર A6 એટલે 6 માઇનસ A1 એટલે -4, તો માઇનસ માઇનસ પ્લસ 4 છેદમાં 6માંથી 1 જાય તો 5, 6 ને 4 10. ડી બરાબર 10ના છેદમાં 5, 5 દુ 10. આમ તમારો ડી તૈયાર થઈ ગયો 2. તો ડી કેટલો આવશે બેટા? 2. આર યુ રેડી? તો તમારો દાખલો એકદમ સિમ્પલ ડી મળી ગયો છે. હવે આપણે ખાલી બોક્સ શોધવા છે. તો જોતા જઈએ. ખાલી બોક્સમાં પહેલાં આવે છે A2. તો A2 કેવી રીતે મળે? તો કે A પ્લસ ડી. તો એ છે આપણી પાસે -4 પ્લસ ડી છે આપણા 2. તો -4માંથી 2 કાઢો તો જવાબ આવે -2. આમ બીજા બોક્સની અંદર કોણ આવશે? જવાબ -2. એવી જ રીતે A3 ગોતીએ તો A પ્લસ 2D, -4 પ્લસ 2, ડીની જગ્યાએ 2, 2 2 4, 4માંથી 4 જાય તો 0. આમ તમારો A3 થઈ જશે 0. એવી જ રીતે આપણે A4 શોધીએ તો A4 બરાબર A પ્લસ 3D, -4 પ્લસ 3 કાઉસમાં 2, 3 દુ 6, 6માંથી 4 જાય તો 2. આમ તમારું ચોથું પદ થઈ જશે 2. એવી જ રીતે આપણે પાંચમું પદ શોધીએ. A5 બરાબર A પ્લસ 4D, -4 પ્લસ 4 કાઉસમાં 2, 4 દુ 8, 8માંથી 4 જાય તો 4. આમ તો ખાલી બોક્સની અંદર કયા કયા પદ આવશે? તો કે -2 આવશે, 0 આવશે, 2 આવશે અને 4 આવશે. ચાલો નેક્સ્ટ એના જેવો દાખલો છે. ફટાફટ ગણી મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. 2 બોક્સ 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 અને 22 છે. તો સાવ સિમ્પલ છે. હું દાખલાની શરૂઆત કરું એ પહેલાં તમારો જવાબ આવી જવો જોઈએ. 2 બોક્સ 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 અને 22 છે. તો આની અંદર તમે બોક્સની અંદર કઈ કઈ રકમ આવશે તમે મને જણાવો. તો સાવ સિમ્પલ છે બેટા. મેં શું કીધું કે આને ક્રમ આપી દો ખાલી. A1, A2, A3, A4 અને A5. તો તમારી પાસે 5 પદ તૈયાર છે. હવે તમે જુઓ એમાંથી કોના કોના કયા કયા પદ તમારી પાસે તૈયાર છે. તો કે A1 તૈયાર છે 2 છે અને A5 તૈયાર છે 22. તો સૌથી પહેલાં આપણે નાની મોટીના સૂત્રથી ડી શોધી લેશું. AM - AN છેદમાં M - N. માટે ડી બરાબર AM એટલે A5 -AN એટલે A1 છેદમાં 5 - 1. આમ ડી બરાબર A5 એટલે 22 -A1 એટલે 2 છેદમાં 5માંથી 1 જાય તો 4. આમ ડી બરાબર 22માંથી 2 જાય તો 20 છેદમાં 4. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 4 પંચાને 20. તો આપણો આન્સર આવશે ડી બરાબર 5. આપણો આન્સર આવશે ડી બરાબર 5. પરંતુ હવે આપણે જે પદ જોઈએ છે એના ફોર્મેટ મૂકીશું. તો જોતા જઈએ આપણે કયા કયા પદ જોઈએ છે. તો કે બીજું તો A2 બરાબર A પ્લસ ડી. A2 એટલે 2 પ્લસ ડી મળ્યો 5. તો બીજા નંબરના ખાનામાં હશે 7. એવી જ રીતે જોઈએ છે A3 તો A પ્લસ 2D, 2 પ્લસ 2 કાઉસમાં 5, 5 દૂને 10, 10માં 2 ઉમેરી દો તો 12. એવી જ રીતે જોઈએ છે A4 તો A પ્લસ 3D, 2 પ્લસ 3 કાઉસમાં 5, 5 તેરી 15 ને 2 17. તો તમે જોઈ શકો છો કે બીજા નંબરના બોક્સની અંદર આવશે 7, ત્રીજા નંબરના બોક્સની અંદર આવશે 12 અને ચોથા નંબરના બોક્સની અંદર આવશે 17. તો આ રીતે કોઈ પણ બોક્સવાળા દાખલાની અંદર તમે આરામથી જવાબ આપી શકો છો. તો ખાસ યાદ રાખો, બોક્સવાળા દાખલાની અંદર ખાલી એક જ ટ્રીક કામ કરશે. માત્ર ને માત્ર તમારે ખાલી નંબર આપી દેવાના છે. ચાલો સરસ મજાનો એક મસ્ત કન્સેપ્ટ છે. જોવો, સમાંતર શ્રેણી 3, 8, 13 ડોટ 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 253 હોય તેવી શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધો. તો મિત્રો અહીંયા છેલ્લેથી પ્રશ્ન કર્યો છે. ખાસ યાદ રાખજો, છેલ્લેથી 20મું પદ શોધવાની વાત કરે છે. તો બેટા આ છેલ્લેથી પદ શોધવાનું કહે છે. તો હું તમને અહીંયા એક ટ્રીક આપી દઈશ બેટા. ખાલી તમે ટ્રીકને ધ્યાનમાં લો.
આરામથી દાખલો તમે ગણી શકશો. જ્યારે પણ બોર્ડની અંદર આવો કોઈ દાખલો પૂછાય કે છેલ્લેથી પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવાનું છે, શ્રેણીના ખાલી ઉલટી ગોઠવી દેવાની છે, ઊંધી ગોઠવી દેવાની. આપણને 3, 8, 13 આપ્યું છે, એની જગ્યાએ આપણે 253થી ચાલુ કરશું અને છેલ્લું પદ થઈ જશે આપણું 3. તો એના માટેની એક ટ્રીક યાદ રાખો કે સમાંતર શ્રેણીની અંદર જ્યારે છેલ્લેથી કોઈ પણ પદ પૂછાય ને ત્યારે તમારે શું કરવાનું છે, તમારે એ જોવાનું કે આપેલી શ્રેણી વધે છે તો તમારે ઘટાડવાની અને જો શ્રેણી ઘટતી હોય તો તમારે વધારવાની. કેવી રીતે જોવું? 3 પછી 8 છે ને 8 પછી 13 છે, એનો મતલબ વધે છે. કેટલી વધે છે તો કે 5, 5, 5 ને 3, 8 ને 5, 13, આમ 5, 5 વધતી જાય. તો હું શું કરીશ કે શ્રેણીને ઊંધી ગોઠવીશ ને ત્યારે 5, 5 ઘટાડતો જઈશ. આર યુ રેડી? જો શ્રેણીને છેલ્લેથી ગોઠવતા તો સાવ સિમ્પલ થઈ જશે. આપણે લેશું પહેલાં 253, પછી એમાંથી 5 ઘટાડો એટલે 248, એમાં 5 ઘટાડો 243, ડોટ 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 છેલ્લું પદ થઈ જાય 3. આર યુ રેડી? તો છેલ્લેથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એની એક જ ટ્રીક છે, આ સામાન્ય ટ્રીક. જો શ્રેણી વધે તો તમારે ઘટાડવાની છે અને જો શ્રેણી ઘટે તો તમારે વધારવાની છે. તો હવે અહીંયા આપણે એનું 20મું પદ શોધીએ. તો a બરાબર 253 લેશું, d બરાબર -5 લેશું, n બરાબર 20. તો 20મું પદ એટલે a20 બરાબર a + 19d. એની જગ્યાએ 253 + 19, ડીની જગ્યાએ -5. તો 253 ± -19, 19 × 5 = 95, બાદ કરીએ. 10માંથી 5 જાય 5 ને 3 8, અહીંયા વધ્યા 4. 10માંથી 9 જાય 3 ને 4 ને 1 5, સોરી 5, અહીંયા વધ્યા 1, 158. તો આપેલી શ્રેણીનું છેલ્લેથી 20મું પદ કયું થશે? 158. તો આ કન્સેપ્ટ પણ તમારો ક્લિયર થઈ જવો જોઈએ. હવે તમને એવું કીધું કે આપેલી શ્રેણીમાં છેલ્લેથી પદ શોધવાનું કહે છે તો તમારે શ્રેણીના ખાલી ઊંધી કરવાની. ધ્યાન એ રાખવાનું, વધે છે તો તમારે ઘટાડવાની અને ઘટતી હોય તો વધારવાની હોય. બસ ખાલી આટલું ધ્યાન રાખશો તો સમાંતર શ્રેણીમાં છેલ્લેથી કોઈ પણ પદ પૂછાશે તો તમે બેઝિકલી એકદમ આસાનીથી ગણી શકો છો. ચાલો એના જેવો જ એક ફરી દાખલો છે. શ્રેણી 11, 17, 23, 29, ડોટ 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 605 માટે છેલ્લેથી 7મું પદ શોધો. ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર મને આનો આન્સર આપો, કેટલો આવશે. અહીંયા હું દાખલાની શરૂઆત કરું છું, તમે લોકો મને આન્સર જણાવો. 11, 17, 23, 29, ડોટ 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 605માં છેલ્લેથી ગુણ. તો આપણે શું કરવાનું? શ્રેણીને છેલ્લેથી ગોઠવતા. બસ મિત્રો ખાલી આટલું કરો. જોવો જોઈએ શ્રેણી વધે છે કે ઘટે છે, તો કે વધે છે. કેટલી તો કે 6, 11માં 6 17, 17 ને 3 20 ને 3 23, 23 ને 6 29, આમ 6 વધતી જાય છે તો આપણે ઘટાડવાની છે. આર યુ રેડી? તો પહેલાં આવશે 605, એમાંથી આપણે 6 કાઢી નાખીએ 599, એમાંથી 6 કાઢી નાખીએ 593, ડોટ 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 અને છેલ્લું પદ થઈ જશે 11. આર યુ રેડી? તો શ્રેણી ગોઠવાઈ ગઈ. બસ આ જ ટ્રીક કામ કરશે. શ્રેણીમાં વધતી હોય તો તમારે ઘટાડવાની અને ઘટતી હોય તો વધારવાની. હવે તમને કહે છે 7મું પદ, તો એ બરાબર હું લઈશ 605, ડી બરાબર લઈશ -6 અને એન બરાબર 11મું પદ, સોરી 7મું પદ, તો એનની જગ્યાએ 7. તો અહીંયા આપણે 7મું પદ લઈએ તો a + 6d. એની અંદર માત્ર કિંમત મૂકી દો. એની કિંમત 605 + 6, ડીની જગ્યાએ -6. તો 605 ± છાંયે 36, બાદ કરીએ. 10માંથી 6 જાય 5 ને 4 9, 9માંથી 3 જાય 6, અહીંયા વધ્યા 5, 569. તો આપેલી શ્રેણીમાં છેલ્લેથી 7મું પદ કોણ હશે? 569. આર યુ રેડી બેટા? તો સાવ સિમ્પલ દાખલો છે. તો આ પ્રકારનો દાખલાઓ તમે એકદમ ઇઝીલી ગણી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે બેટા. એકદમ કન્સેપ્ટ ક્લિયર. છેલ્લેથી ગોઠવવાનું કહે તો શ્રેણીને ઊંધી કરવાની, જો વધતી હોય તો ઘટાડવાની ને ઘટતી હોય તો વધારવાની. ચાલો તો એક શ્રેણી લઈ ઘટે એવી. આપણે 2 શ્રેણી જોઈ વધે છે, તો હવે આપણે એક શ્રેણી લઈ ઘટે એવી. તો તમે જુઓ સમાંતર શ્રેણી 200, 196, 192, ડોટ 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 -200નું છેલ્લેથી 10મું પદ. તો આ શ્રેણી તમે જોઈ શકો છો ઘટે છે. તો મેં તમને સિમ્પલી શીખવાડેલું કે શ્રેણી જો વધે તો તમારે ઘટાડવાની અને ઘટે તો તમારે વધારવાની. તો જોઈએ આ શ્રેણી ઘટે છે
तो આપણે શું કરશું બેટા અહીંયા તો કે શ્રેણીને છેલ્લેથી ગોઠવતા ડન। તો અહીંયા કેટલી કેટલી ઘટે છે તો કે -4 ઘટે છે તો આપણે +4 કરવાના તો -200। હવે જો એમાં તમે +4 કરો તો -200 + 4 કરો એટલે 196 પણ કેવા આવશે માઇનસ તો -196 એમાંથી આપણે +4 કરીએ તો 96માંથી 4 જાય તો -192 તો -192 ડોટ 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 છેલ્લું પદ થઈ જશે આપણું 200। આર યુ રેડી? તો આ શ્રેણી ઘટેલી છે જો બેટા। તો શ્રેણી ઘટે તો તમારે વધારવાની એટલે પ્લસ કરવાનું, ઘટાડવાનું કે તો માઇનસ કરવાનું। તો અહીંયા આપણે +4 કરીએ। હવે આપણે શું કરશું તો કે બાકીનું જેમ દાખલો ગણીએ છીએ એમ જ તો એ બરાબર આવશે -200, ડી બરાબર આવશે +4 અને કેટલામું પદ કીધું તો કે 10મું તો n બરાબર 10 તો an બરાબર a + n-1 ઇન્ટુ ડી એ 10 બરાબર a + 10 - 1 ડીની જગ્યાએ 4 એ પણ આપી દીધો છે મૂકી જ દઈએ। એની કિંમત -200 + 10માંથી 1 જાય 9 એને ગુણ્યા 4 તો એ 10 બરાબર -200 + 9 4 ને 36 200માંથી 36 ડિલીટ કરીએ તો 10માંથી 6 જાય 4 9માંથી 3 જાય 6 અહીંયા વધ્યા 1 164 પણ કેવા આવશે માઇનસ। તો આપેલી શ્રેણીમાં છેલ્લેથી 10મું પદ કોણ થઈ જશે -164। તો હવે છેલ્લેથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જવો જોઈએ। તમને એમ કે છેલ્લેથી આટલામું પદ શોધો તો તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ। ચાલો એક કન્સેપ્ટ નવો શીખી લઈએ। આની પણ હું તમને એક ટ્રીક આપી દઈશ। સમાંતર શ્રેણી 21 18 15નું કયું પદ -81 હશે? જો તમને બેટા એવો પ્રશ્ન પૂછાય કે કોઈ પણ પદ આટલામું હશે, કયું પદ આટલામું હશે, કોઈ પદ હોઈ શકે, આવો કોઈ પણ પ્રશ્ન આવે ને તો સાવ સિમ્પલી તમારે કહી દેવાનું છેલ્લું પદ જે કાંઈ હશે એ। અહીંયા તમને એવું કીધું કે કયું પદ -81 હશે તો તમારે જવાબ કહી દેવાનું છેલ્લું પદ -81। તો -81ની જગ્યાએ કોઈ પણ રકમ આપે તમારે an બરાબર ધારણ કરી લેવાનો। દાખલો સાવ સહેલો જો હવે એ બરાબર 21 લેશું, ડી બરાબર 18માંથી 21 જાય -3 અને anની જગ્યાએ પહેલું મૂકી દેશું a + n-1 ઇન્ટુ ડી anની જગ્યાએ -81 એની જગ્યાએ 21 n ખબર નથી -1 ડીની જગ્યાએ -3। હવે આપણે આમનું સાદુરૂપ આપી દેશું +81 છે આ સાઈડ લઈ લો, સોરી +21 છે અને આ સાઈડ લઈ લેશું એટલે માઇનસ થઈ જશે બરાબર 3નો ગુણાકાર બે સાથે તો -3n -+3 બેનો સરવાળો કરી દેશું તો 1 ને 1 2 8 ને 2 10 102 1 ને 1 2 8 ને 2 10 પણ કેવા આવશે માઇનસ બરાબર -3n + 3। હવે તો કે મારે n જોઈએ છે માઇનસ છે અને આ સાઈડ લઈ લો પ્લસ થઈ જશે અને -102 છે અને સામે જવા દો એટલે પ્લસ થઈ જશે તો 3n બરાબર 3 + 102 તો n બરાબર 105 n બરાબર 105 ભાગ્યા 3 કરો તો 3 તેરી 9 1 વધ્યો 3 પંચાને 15। આમ આપેલ શ્રેણીમાં 35મું પદ -81 હશે। તો ટ્રીક યાદ રાખો કયું પદ તો કે છેલ્લું પદ। આર યુ રેડી? તો આજના લેક્ચરની આપણે અહીંયા સમાપ્ત કરીએ। આજના લેક્ચરની અંદર 2 થી 3 પોઈન્ટ મેં તમને ક્લિયર કરાવેલા છે। આશા રાખું છું કે તમને સમજાઈ ગયેલું હશે। ફરી પાછા માસ્ટર બેન્ચની અંદર લાઈવ સેશનમાં નેક્સ્ટ લેક્ચરમાં મળીએ। ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ભારત માતા કી જય, વંદે માતરમ।